બીઝેડ ફાઇનાન્સ સામે ચાલી રહેલી તપાસમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોલીસને બીઝેડ ફાઇનાન્સની સામે તપાસમાં હાથ લાગ્યા છે. મહત્વના પુરાવા. બીઝેડની તપાસમાં પોલીસને મળેલા લેપટોપ અને મોબાઈલમાંથી હાથ લાગી છે મહત્વની કડીઓ. સીઆઈડી ક્રાઇમે કબજે કરેલા મોબાઈલમાંથી એજન્ટોના નંબર, નાણાકીય વ્યવહારના પુરાવા તથા પ્રવાસના ફોટો અને વિડીયો મળ્યા છે. સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ માટે મોબાઈલ તથા લેપટોપ એફએસએલમાં મોકલ્યા છે. બીઝેડ ફાઇનાન્સમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર બેની પૂછપરછ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર બીઝેડ ફાઇનાન્સ મામલે કમેન્ટ કરનાર બેની સીઆઈડી ક્રાઇમે પૂછપરછ શરૂ કરી છે. પોલીસે એક ડીવાયએસપી તથા 3 પીઆઈની ખાસ ટીમ બનાવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા મળતિયાઓને શોધવા પંજાબ અને ઉત્તરાખંડમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આરોપીઓને શોધવા ટીમ અન્ય રાજ્યમાં રવાના કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે બીઝેડ જે કૌભાંડ આચરાયું છે, 6000 કરોડનું આ કૌભાંડ છે, તે બાબતે હવે તપાસ તેજ કરવામાં આવી રહી છે. અને જે બધા ગેઝેટ્સ મળ્યા છે, જે લેપટોપ મળ્યા છે, મોબાઈલ મળ્યા છે, તેમાંથી ઘણી બધી વિગતો સામે આવી રહી છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી. મેહુલ, જે રીતે આ બાબતે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ને હવે તેમાં જે અલગ અલગ ગેઝેટ મળ્યા છે, લેપટોપ, મોબાઈલ, તેમાંથી પણ ઘણી બધી ડિટેલ્સ મળી રહી છે. શું વધુ માહિતી? મિથુન, બિલકુલથી બીઝેડ ફાઇનાન્સની સામે ચાલી રહેલી તપાસમાં મહત્વપૂર્ણ કડીઓ સીઆઈડી ક્રાઇમ જે છે, સીઆઈડી ક્રાઇમે મિથુન જે છે તે જે લેપટોપ અને મોબાઈલ કબજે કર્યા છે તેમાં એજન્ટોના પુરાવા મળ્યા છે. કેટલા એજન્ટો તેમની સાથે જોડાયેલા હતા તેના કોન્ટેક્ટ નંબર મળ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો એજન્ટોની સાથે જ જે લોકો પ્રવાસમાં ગયા હતા, અલગ અલગ વિદેશ યાત્રાએ ગયા હતા કે ભારતની અંદર જે યાત્રાએ મોકલવામાં આવ્યા હતા, તેના ફોટા અને વિડીયો પણ મળ્યા છે. અને નાણાકીય વ્યવહારો જે છે જે થયા છે તેની પણ વિગતો જે છે તે પોલીસને હાથ લાગી છે. પોલીસે આ સંદર્ભે તપાસ હવે શરૂ કરી છે. એ દિશામાં જે પણ એજન્ટોના નંબર મળ્યા છે તેમનો પણ સંપર્ક થઈ રહ્યો છે. આ જે તપાસ સમગ્ર થઈ રહી છે તેની અંદર ખાસ ટીમની રચના પણ કરવામાં આવી છે, જેમાં એક ડીવાયએસપી, 3 પીઆઈ અને અન્ય પીએસઆઈ સહિતની જે ટીમ છે તેનો સમાવેશ થાય છે. અને આ જે ટીમો જે છે તેનો તપાસ જે પંજાબ અને ઉત્તરાખંડ સુધી પણ કરવામાં આવી રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે આરોપી ફરાર થયા છે જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે અને તેના અન્ય જે મળતિયાઓ છે તેમના કેટલાક પુરાવાઓ ત્યાંથી મળ્યા હતા અને ત્યાં સુધી તપાસ માટે ટીમો જે છે તે રવાના કરવામાં આવી છે. કેટલીક અરજીઓ પણ પોલીસને મળી છે અને આ અરજીઓના સંદર્ભમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અને લેપટોપ અને જે મોબાઈલ મળ્યા છે તેના સંદર્ભમાં એફએસએલને પણ હવે આ જે ગેજેટ છે તે સોંપવામાં આવ્યા છે, જેથી કરીને વધુ વિગતો જે છે તેની અંદરથી રિટ્રીવ કરી શકાય. મિતુલ. જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ.